જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। આજે હતું અમારું મામેરું, એટલે ફઈના છોકરાના લગ્ન હતા, એટલે મામેરું ભરવાનું હતું। તે અમે ઢોલ સાથે વાજતે ગાજતે મામેરું લઈને આવી ગયા હતા। અમારું કુટુંબ બહુ જ મોટું છે, તો જો કેટલા બધા લોકો મામેરામાં જોડાયા હતા। બધા હસતા હસતા અને નવા નવા કપડાં પહેરીને આવી ગયા હતા। અમે આવી ગયા હતા ઉમિયા માતાના મંદિરે। મામેરું ઉમિયા માતાના મંદિરે ભરવાનું હતું, એટલે ત્યાં વાડીમાં ભરવાનું હતું, એટલે બધા ઊભા રહી ગયા હતા। અને ફઈ હવે સ્વાગત કરવા આવશે અમારા બધાનું, એટલે અમે પછી ચાલના ને એવું બધું કરશે ને પછી અમે ધીમે ધીમે અંદર જશું। બધા લાઈન સર ઊભા રહી ગયા હતા, ગોઠવાઈ ગયા હતા। બધા કેવા લાગે છે મિત્રો, કમેન્ટ કરજો જરૂરથી। અમારા ફઈ અમારું સ્વાગત કરવા આવી ગયા હતા। અહીંયા તો મામેરાના બધા ગીતો ચાલતા હતા। કંકુ ચોખાથી અમારું સ્વાગત થયું અને બધા મંદિરના અંદર આવીને બેસી ગયા હતા। બધા એમની જગ્યા લઈ લીધી હતી, લાઇનસર બધા બેસી ગયા હતા। અને બધો જે સામાન મામેરા સાથે લઈને આવવાનો હતો એ સામાન ગોઠવવાની તૈયારી અહીંયા ચાલતી હતી। જો મિત્રો, અમારે ફઈ મામેરું વધાવવા અહીંયા બેસી ગયા હતા। પછી મોટા પપ્પા અને કાકા બધા નક્કી કરતા હતા બધું। એમના તો વ્યવહારનું બધું હોય, એટલે બસ એ બધું નક્કી અહીંયા વાતો ચાલતી હતી। પછી ચાંદની ભાભી અહીંયા મામેરું વધાવવા બેસી ગયા હતા। પછી ફઈ, મોટા પપ્પા અને મેહુલ કાકાને ચાલના કરી કંકુ ચોખાથી એમનું સ્વાગત કરતા હતા। બધાને વારા પરથી એમને ચાલનો કર્યો। મામેરામાં જેટલા આવ્યા હતા બધા ભાઈઓનો એમને ચાલનો અને ચોખાથી એમનું સ્વાગત કર્યું। મામેરામાં જેટલી વસ્તુ લાવ્યા હતા એ બધાનું કંકુ ચોખાથી એમને પણ વધાવી દીધું। પછી અહીંયા ચોકલેટની થાળી ભરાઈ ગઈ હતી, પછી ધાણા દાળની થાળી ભરાઈ ગઈ હતી, સાકર, દ્રાક્ષ એ બધાની થાળી ભરીને તૈયાર કરીને આપી। જો મિત્રો, મામેરામાં લાવ્યા હતા એ બધો સામાન અહીંયા મૂકી દીધો હતો, બધી વસ્તુ અહીંયા મૂકી દીધી હતી અને બધા લાઇનસર બેસી ગયા હતા। પછી મોટા પપ્પાએ કિશનભાઈને ચાંદલો કર્યો, પછી ચોખા નાખ્યા અને પછી જે ગોળ ખવડાવ્યો, એટલે મીઠું ખવડાવવું પડે એટલે ગોળ ખવડાવ્યો। પછી સોનાની ચેન લાવ્યા હતા, એ સોનાની ચેન પહેરાવી એમને આપી અને ફોટો પડાવ્યો એમની સાથે। પછી મારા પપ્પાનો વારો આવ્યો। પપ્પાએ સોનાનું પીંછાવાળું ચાંદલા કરવાનું હતું, એનાથી ચાંદલો કર્યો, ચોખા નાખ્યા અને પાછો ગોળ ખવડાવ્યો। પછી એમના માટે જે શૂટ હતો પાછળ, જે એમના લગ્નના દિવસે પહેરવાનો હોય, એ લગ્નના દિવસે પહેરવાવાળા જે કપડાં હોય, જે શેરવાની હોય, એ શેરવાની મામાના ઘરની હોય, એટલે મામા લાવ્યા હતા। મામાએ શેરવાની સાથે ફોટો પડાવ્યો પાછો। પછી મેહુલ કાકાની વારી આવી ગઈ। મેહુલ કાકાએ ચાલનો ને બધું કર્યું। પછી એમને વોચ, જે એમના માટે ઘડિયાળ લાવ્યા હતા, એ ઘડિયાળ આપી। પછી દીક્ષિતભાઈએ એમને એક જોડી કપડાં આપ્યા, દેવભાઈએ બૂટ આપ્યા અને પછી શ્યામભાઈની વારી આવી તો શ્યામભાઈએ પરફ્યુમ અને બેલ્ટ આપ્યો। પછી એમને બધી ત્રણે મામીઓ આવી ગઈ। મામીઓએ પૈસાનું જે થાળી ભરેલી હતી એમના સાથે ફોટો પડાવ્યો। પછી દાદી, મોટા પપ્પા, કાકા એ બધાએ ફોટો પડાવ્યો। પછી અમે 3 બહેનો આવી ગઈ, અમે બહેનોએ ફોટો પડાવ્યો। પછી જો અફઈના ચાંદલો કર્યો મોટી મમ્મીએ। પછી સાડી એમને આપી જે આપવાની હતી એ। મોટા પપ્પાએ પ્રિતેશભાઈને કપડાં આપ્યા, ચાંદની ભાભીને મમ્મીએ સાડી આપી, કિંજલ કાકી એમની કાકીને સાડી આપી। પછી મેહુલ કાકા એમના કાકાને કપડાં આપ્યા। પછી અમે બધા અહીંયા રેડી કેવા થયા છે મિત્રો, કમેન્ટ કરજો। અમારા કપડાં તમને ગમ્યા? 3 સેમ ટુ સેમ સાડી તમને ગમી તો કમેન્ટ કરજો। રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ।